મેઘરજ ગામની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મેઘરજ ગામની અંદર તમામ મંડળો, મહિલા મંડળો, ભજન મંડળો ભેગા થઈ અને મેઘરજ ગામની અંદર ગાયત્રી મંદિર હોલ ખાતે ભગવાન શ્રી રામના ભજન સત્સંગ ધૂનનું આયોજન કર્યું હતું। તે નિમિત્તે આવેલા તમામ ભાવિક ભક્તોને તિલક પૂજા કરી, સનાતન ધર્મની પદ્ધતિ અનુસાર તિલક પૂજા કરી એ તમામને અહીંયા સ્વાગત કરવામાં આવ્યું। અહીંયા રામધૂન કરી છેલ્લે સમૂહમાં હનુમાન ચાલીસા અને હનુમાન ચાલીસા અંતે રામ ભગવાનની સમૂહ આરતી કરી આ પ્રસંગ મેઘરજ ખાતે ઉજવવામાં આવ્યો હતો। આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂરું થયું। ગઈ સાલ આપણે બહુ સરસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો, એવો જ પ્રતિષ્ઠા મહોત્સવ આજે આપણે મેઘરજની અંદર ઉજવી રહ્યા છીએ। મેઘરજની અંદર સુંદરકાંડ ગોપી મંડળ, બીજા બધા ભજન મંડળ વાળાએ બહુ સરસ અને સુંદર આયોજન કર્યું છે। રામજી મંદિરની અંદર આરતી કરી, ભગવાનનો પ્રસાદ વેચી અને બધા ભાવિક ભક્તોએ લાવો લીધો। પછી આપણે ગાયત્રી મંદિરની અંદર એવો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો। સંતો, મહંતો અને ભાવિક ભક્તો સાથે અમે સરસ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 1 વર્ષની ઉજવણી કરી। ભગવાન આપણને આવા નવા લાવો લેવાનો આપણને ઉત્સવ આપે અને અમે બધા એની અંદર બધા અમે સામેલ થઈ અને આવા ભવ્ય ને ભવ્ય કાર્યક્રમ કરતા રહીએ અને અમે આવો લાવો લેતા રહીએ અને ભગવાન આપણને ખૂબ આશીર્વાદ આપે કે આવી ધર્મ પ્રેમી જનતા અને આવા ભાવિક ભક્તો ખૂબ સરસ લાવો લે અને ખૂબ આવી રીતે મહોત્સવ ઉજવે। આ રામ મંદિરનો મહોત્સવ આજે અમારે પૂરો થાય છે અને પછી છેલ્લે આરતી, પ્રસાદ અને સુંદરકાંડ કરી અને અમે બધા છૂટા પડીશું અને અમારી આવી નાવી અમને સંપરે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। હે રામ ભગવાન, અમારી બધાની રક્ષા કરજો અને આવી જ રીતે અમારી ઉપર દયા ભાવના રાખજો। બોલો જય શ્રી રામ।